વેલકમ બેક અને આગળ વધીએ. આપણી સાથે હવે માર્કેટની ચર્ચા માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ. યોગેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સર, પહેલો એક પર્સપેક્ટિવ આપની પાસેથી ખાસ એ સમજવા માંગીશું, જે પ્રમાણે અત્યારે ફરીથી ગ્લોબલ માર્કેટની અંદર એક હેંગઓવર બની રહ્યું છે કોરોનાના ત્રીજા વેવનું. કેવી રીતે જોવું જોઈએ? આપણા માર્કેટ્સ આને કેવી રીતના રિએક્ટ કરતા દેખાશે? કારણ કે ઓલરેડી આપણે જોઈએ તો જ્યાં ઓલિમ્પિક થવાના છે જાપાનમાં, ત્યાંથી આપણને આ જે એક્શન્સ આવતા દેખાયા છે. કદાચ એને સાથે સાથે આપણા એશિયન માર્કેટ અને આપણું માર્કેટ પણ આના ઉપર કોઈ મોટું રિએક્શન આપે એવું લાગે છે આપને, સર? ગુડ મોર્નિંગ સીએનબીસી દર્શકોને. જે તમે કીધું વિક્રમભાઈ, અત્યારે માર્કેટની જે લેવલ હતું, પરમ દિવસે આપણે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ લેવલ પર બંધ થયા અને એના પછી આ લેવલ પર ડેફિનેટલી એક વોલેટિલિટી આપણને જોવા મળશે. એના કારણો ઘણા હોઈ શકે. જે તમે હમણાં કીધું પ્રમાણે યુએસ ની જે યીલ્ડની મૂવમેન્ટ છે એ તમે ખાસ જુઓ. ઇનફેક્ટ લાસ્ટ 3 થી 4 દિવસમાં US yields has come down to 1.2425, which is a big correction from the recent top of 1.65. તો એ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરો એમ ધારણા કરી રહ્યા છે કે કદાચ થર્ડ વેવને કારણે ગ્લોબલી આપણને કદાચ પાછું સ્લોડાઉન જોવા મળે. તમે કીધું પ્રમાણે જાપાન ઇઝ ઓલરેડી થિંકિંગ ઓફ બેનિંગ ધી સ્પેક્ટેક્ટર્સ ઇન ધી ઓલિમ્પિક્સ. સો આ બધા જે ગ્લોબલ ક્લૂઝ આવી રહ્યા છે એને કારણે ઇન્ડિયન માર્કેટની પણ એક વોલેટિલિટી થઈ શકે છે. અને આપણે ગઈકાલે જોયું એક હેલ્ધી સ્મોલ કરેક્શન્સ આપણને મળ્યું. અને મને એવું લાગે છે કે આગળ જતા આ લેવલ પર માર્કેટને સસ્ટેન થવા માટે એક સ્ટ્રોંગ રિઝલ્ટની આવશ્યકતા છે. અને એટ ધ સેમ ટાઈમ જે ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ છે એ અત્યારે ટકી રહેવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક લેવલ પર પ્રોફિટ બુકિંગની પણ લેવલની આવતી હોય છે અને બીજી બાજુ ઇન્વેસ્ટર્સોને સારા સ્ટોક્સની પણ જરૂરિયાત હોય છે. તો આ બંનેની વચ્ચે ક્યાંક માર્કેટ અત્યારે કોન્સોલિડેટ થવું જોઈએ એવું મારું માનવું છે. પણ ત્યારે યોગેશ સર, તમે જુઓ તો આટલા વર્ષોમાં, કારણ કે સીએનબીસી બજારે પણ 7 વર્ષ પૂર્ણ કર્યા અને 7 વર્ષમાં પણ તમે જો ઇકોનોમીમાં કે હોય કે માર્કેટમાં હોય ઘણા બદલાવ આવ્યા. જે ત્યારે રોકાણકારોએ એન્ટ્રી લીધી હશે એમને એક નાની બમ્પી રાઇડ જોવા મળી છે, પણ એકચ્યુઅલ તમે અત્યાર સુધીનો સિનારીઓ જુઓ તો ખાસો વોલેટાઇલ રહ્યો છે. હજુ કહી શકાય રોકાણકારોએ મેજર કરેક્શન જે ગત માર્ચમાં જોયું એના સિવાય બીજા એવા કોઈ કરેક્શન જોયા નથી. રોકાણકારે કયા ખાસ મહત્વના પાસાને ધ્યાનમાં રાખવું જોઈએ અને રોકાણને આગળ વધારવું જોઈએ? નિશાબેન, તમને અને આખી સીએનબીસી બજારની ટીમને 7 વર્ષ પૂરા થયા એના બદલે અભિનંદન. અને ઇન્વેસ્ટર્સ કે રોકાણકારોએ જે ખાસ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ તમે કીધું પ્રમાણે ઇમ્પોર્ટન્ટ છે કે લાસ્ટ 20-25 વર્ષની જર્ની જુઓ તમે તો એમાં આપણને 4 થી 5 મોટા કરેક્શન્સ મળ્યા છે. અને જ્યારે પણ મોટા કરેક્શન્સ આવતા હોય છે ત્યારે રોકાણ કરવું એ એક બહુ જ ચેલેન્જિંગ ટાસ્ક હોય છે. પણ એ રોકાણકારો એ જે કરેક્શન્સ આવતા હોય છે એમાં રોકાણ કરવું પહેલું. બીજું આઈ થિંક જે મહત્વનું હોય છે એ છે એસેટ એલોકેશન. એસેટ એલોકેશન એટલે તમે બ્રોડલી 100 રૂપિયા તમારી પાસે હોય છે તો એમાંથી ઇક્વિટીમાં કેટલા મૂકો છો, ડેટમાં કેટલા મૂકો છો અને બીજા એસેટ ક્લાસમાં કેટલા મૂકો છો. હવે થયું છે એવું, તમે કીધું કે લાસ્ટ 6-7 વર્ષમાં આપણને જે ઇન્ડિયન માર્કેટમાં ઇક્વિટી માર્કેટ્સમાં જે રિટર્ન્સ મળ્યા લગભગ 13-14% આસપાસ એવરેજ રિટર્ન તમે જોશો તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ હોય કે પોર્ટફોલિયોઝ હોય એના રિટર્ન્સ આવ્યા છે. So that returns are very attractive as compared to any other asset class. આજે debt marketમાં has come down, returns have come down dramatically. So શું થયું છે કે એક જેને આપણે કહીશું ટીના ફેક્ટર, there is no other alternative, એને કારણે પણ ઇક્વિટી માર્કેટ્સમાં ઘણા બધા ફ્લોઝ આવ્યા છે. સો બ્રોડલી ઇન્વેસ્ટરોએ ધ્યાન રાખવાનું કે કેરી અવે નથી થવાનું અને સારા ફંડામેન્ટલ જે રિસર્ચ બેઝ સ્ટોક હોય છે એમાં ઇન્વેસ્ટ કરે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને લાંબી જર્નીમાં બેનિફિટ રહેશે. કારણ કે શું થાય કે માર્કેટ્સના કરેક્શન્સમાં ધેર વુડ બી અ કાઇન્ડ ઓફ અને કહીશું આપણે સેક્ટર રોટેશન થયા કરતું હોય છે. તો ઇન્વેસ્ટર્સો અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા એ જો અભિગમ રાખશે તો લાંબા ગાળાની વેલ્થ ક્રિએશન જર્ની જે હોય છે એમાં ક્યાંક ને ક્યાંક મિસ આઉટ થશે. તો આઈ વુડ સે ધેટ ઇન્વેસ્ટર્સ શુડ હેવ અ પેશન્સ, ધેટ ઇઝ વન. અને સ્ટ્રોંગ
disciplined asset allocation is the key for the long-term success in the Indian equity markets. ઓકે સર, સાથે એક બીજું મહત્વનું પાસું અત્યારે બની રહ્યું છે કે માર્કેટ જે પ્રમાણે અત્યારે ચર્નિંગના મૂડમાં દેખાઈ રહ્યું છે, ઘણા બધા સેક્ટર્સ એવા છે કે જેમાં આપણે એક સારા રનઅપ જોઈ ચૂક્યા છીએ અને ત્યાં હવે અત્યારે પ્રોફિટ બુકિંગ કરવું કે ના કરવું એની વચ્ચેની કન્ફ્યુઝન્સ અત્યારે બની રહી છે. જેમ કે મેટલ સ્પેસમાં વાત કરીએ તો અહીંયા આપણને આખું આ વર્ટિકલ છે જેમાં એક શાનદાર તેજી આવતી દેખાય છે અને જે પ્રમાણે હવે ચીન તરફથી કન્ટિન્યુઅસ મેટલ પ્રાઇસીસ માટે થઈને વચ્ચે ઇન્ટરફિયર કરવામાં આવી રહ્યું છે, આ પાછું આપણા માર્કેટને પર્સપેક્ટિવમાં કેવી રીતનું રહેતું દેખાશે અને અહીંયા આપણે જો કોઈ પર્સપેક્ટિવ બનાવવો હોય આ સેક્ટર માટે તો શું રાખી શકાય? તમે કીધું પ્રમાણે આજે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એનાલિસિસ કરવાની એ છે કે બ્રોડ જેટલા સેક્ટર્સ ઇન્ડિયામાં છે, લાર્જ સેક્ટર્સ જેને આપણે કહીશું 7 થી 8 લાર્જ સેક્ટર્સ છે, એનો કઈ રીતનો પરફોર્મન્સ અત્યાર સુધીનો રહ્યો છે અને એના કારણો કયા છે. અને વિધિન ધેટ આઈ થિંક જે મિસિંગ પાર્ટ છે એ છે કે ઘણા બધા સબ સેગમેન્ટ એને જેને કહીશું આપણે કે જેને સબ સેક્ટર્સ કહીશું કે જે નાના સેક્ટર્સ છે, જે બ્રોડ લાર્જ સેક્ટર્સમાં નથી આવતા પણ નાના સેક્ટર્સ છે અને ત્યાં ઘણી બધી એક્શન્સ આપણને જોવા મળી રહી છે. ઇનફેક્ટ મને એવું લાગે છે આગળ જતા પણ આ બધા સબ સેગમેન્ટ્સમાં સારી એવી આપણને ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે. દાખલા તરીકે ટેક્સટાઇલ્સ હોય, દાખલા તરીકે આજે જે સ્મોલ કેમિકલ્સ કંપનીઝ છે, અથવા તો ઇવન વિધિન બેન્કિંગ સ્પેસમાં તમે આજે જુઓ કે બ્રોકિંગ કંપનીઝે સારા પરફોર્મન્સ આપ્યા અને હજી બી એમાં ઘણું બધું મોમેન્ટમ ચાલી રહ્યું છે. સો આઈ વુડ સે દેટ સબ સેગમેન્ટ અને સબ સેક્ટર્સને ખાસ ધ્યાનમાં રાખો. ઓફકોર્સ બ્રોડ સેક્ટર્સને મિસ નથી કરવાના પણ લાર્જલી એવું મને લાગે છે સબ સેક્ટર્સમાં સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે. બીજું, તમે જે કીધું મેટલ્સ, આજે મેટલ્સ છે કે ભાઈ કોઈ બી કોમોડિટી સાયકલ્સ છે, દાખલા તરીકે આપણે એક શુગરનો બહુ જ એક ફેન્ટાસ્ટિક રન આપણે જોયો લાસ્ટ 3 વર્ષમાં અને એનું કારણ ઓફકોર્સ એથેનોલ ઇઝ અનધર સ્ટોરી વિધિન ધેટ. પણ બ્રોડલી મેટલ્સ છે કે કોઈ બી કોમોડિટીઝ છે એમાં સાયકલની ઇન્વેસ્ટ કરવું હોય, સ્ટ્રોંગ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સાયકલની બોટમમાં કરવું જોઈએ. આ અત્યારે આપણે એક કોમોડિટી પ્રાઇસના મોમેન્ટમમાં ચાલી રહ્યા છે અને નોબડી ઇઝ શ્યોર કે ભાઈ આજે મેટલ પ્રાઇસીસ ક્યાં જઈને પીક થશે અને જ્યાં ઓબ્વિયસલી જ્યારે પીક થશે ત્યારે ઓબ્વિયસલી અહીંયા માર્કેટમાં એનું કરેક્શન આપણને જોવા મળશે. તો અભિગમ એવો હોવો જોઈએ, અહીંયાથી હું એમ એડવાઇસ આપીશ કે યુ હેવ ટુ બી સેલર એટ એવરી રાઇઝ, rather than buying at every dips. So I would say that જે પણ કોમોડિટીઝમાં સાયકલ અત્યારે સ્ટ્રોંગ જઈ રહી છે એમાં ઇન્વેસ્ટરોએ અભિગમ એ રાખવો જોઈએ કે ધીરે ધીરે એમાં પ્રોફિટ બુક કરતા રહો અને એને કારણે આપણને આગળ જતા જ્યારે પણ પાછી સાયકલ એ બેડ આવશે, આપણે જોયું છે 8-10 વર્ષની અંદર એક સાયકલ ખરાબ આવે જ છે. So those are the times when you should be investing in any of the commodity sector related companies. ત્યારે હાલમાં જે કેબિનેટ એક્સપેન્શન થયું અથવા તો રીશફલ જે થયું એની તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? કારણ કે નવા પેકેજીસની જાહેરાત પણ થઈ ગઈ છે, ખાસ કરીને એગ્રી માટે ને તમે જો હેલ્થકેર સેગમેન્ટ, હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કારણ કે હવે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જો ખાસ કરીને એટલું મહત્વનું થઈ ગયું છે આફ્ટર ધીસ કોવિડ સિચ્યુએશન, કેટલી તાતી જરૂરિયાત હતી ને કેટલે જલ્દી આ ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ? જે કેબિનેટ રિશફલની તમે વાત કરી નિશાબેન, એ ડેફિનેટલી ઇન્વેસ્ટર્સો જોતા હોય છે કે કયા મિનિસ્ટર્સ આર ટેકિંગ ધી ઓથ ઇન વેરિયસ મિનિસ્ટ્રીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ્સ. તો અને પછી એમનો શું બેકગ્રાઉન્ડ હોય છે, એમનો શું એક્સપિરિયન્સ છે અને એને કારણે આપણને આગળ જતા ફાયદો થઈ શકે છે. તો બ્રોડલી સ્પીકિંગ કેબિનેટ એક્સપેન્શન વોઝ બ્રોડલી ઇન લાઇન વિથ ધી વોટ માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ, એટલે એમાં કોઈ મેજર સરપ્રાઇઝીસ દેખાતા નથી. પણ ખાસ કરીને અમુક સેક્ટર્સમાં ગવર્મેન્ટ તરફથી ડેફિનેટલી એક જેને આપણે કહીશું પુશ જોવા મળશે. એમાં કદાચ હેલ્થકેર હોઈ શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે, કારણ કે આખો જે અભિગમ છે એ ગવર્મેન્ટનો પણ અત્યારે જોબ ક્રિએશનનો છે. સો જ્યાં સેક્ટર્સમાં કે જે પણ સેક્ટર્સમાં આપણને જોબ ક્રિએશન્સ વધારે થતા હોય કે થઈ શકે એમાં વધારે ગવર્મેન્ટ કોન્સન્ટ્રેટ કરશે. અને ઓફકોર્સ પેકેજીસ કે જે આપણે રાહતની વાત કરીએ છીએ, આખી જે PLI સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન જે આગળ જતા થવાનું છે, ચાઇના +1ની આખી એક જે સ્ટોરી ઇન્ડિયા માટે આગળ આવી રહી છે. સો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીએ અને એ રીતે આપણે આ કેબિનેટ રિશફલને મુલતવી. ઓકે,
સર સાથે જ એક મેક્રો ડેટા ઉપર પણ આપણો વ્યૂ સમજવા માંગીશું એ છે બોન્ડ યીલ્ડનો. જે પ્રમાણે યુએસના બોન્ડ યીલ્ડ આપણને 1.3 પાસે આવતા દેખાઈ રહ્યા છે, આ એક મોટું એક કન્સર્ન્સ બનતું દેખાઈ રહ્યું છે, કારણ કે એક તરફ આપણે જોઈએ તો જે ફેડના મિનિટ્સ આવતા દેખાયા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક હવે સ્ટિમ્યુલસ ઓછું કરવાની વાત હતી. મીન ટાઈમ આપણે જોઈએ તો બોન્ડ યીલ્ડ આટલા નીચે આવતા દેખાઈ રહ્યા છે, એટલે ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના જે સુધાર હતા એના ઉપર આપણને એક મોટું કન્સર્ન્સ બનતું દેખાઈ રહ્યું છે. તો આ ફેક્ટરને આપ કેવી રીતે રીડ કરો છો? વધારે સ્ટિમ્યુલસ આવવાની સંભાવના તરીકે આપણે આને જોઈ શકીએ કે પછી હજુ ઇકોનોમિક પરિસ્થિતિ ખરાબ છે તો એને લઈને આપણે એક ગ્લોબલ રિએક્શન પણ જોઈ શકીશું? મેં મારા ઓપનિંગ રિમાર્ક્સમાં કીધું પ્રમાણે વિક્રમભાઈ, બોન્ડ યીલ્ડ ઇઝ ઓલવેઝ અ ગુડ ઇન્ડિકેટર કે ઇકોનોમીમાં આગળ જતા શું બદલાવ આવી રહ્યા છે. અને આ યુએસની બોન્ડ યીલ્ડનું જે હમણાં કરેક્શન ફ્રોમ 1.65 ઓર ટુ 1.2526 થયું છે, એ ક્યાંક ને ક્યાંક એ દેખાડી રહ્યું છે કે ભાઈ ઇન્વેસ્ટર્સો કે ઇકોનોમિસ્ટો આર થિંકિંગ કે આગળ જતા જે થર્ડ વેવની એક ફિયર છે કે જેને કારણે ઓવરઓલ સ્લોડાઉન પાછું કદાચ થઈ શકે, તો એ એક બ્રોડ ફિયર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. બીજું, જે ઇન્ફ્લેશનના ડેટા આવી રહ્યા છે એમાં પણ એવું લાગી રહ્યું છે કે પીપલ આર એક્સપેક્ટિંગ એક્સ નંબર અને જે એકચ્યુઅલ નંબર્સ આવી રહ્યા છે એમાં પણ ઘણો બધો ડિફરન્સ છે. તો ત્યાં પણ એક ગેપ આપણને દેખાઈ રહ્યો છે. કમિંગ બેક ટુ ઓન ધ ઇન્ડિયન ફ્રન્ટ, આઈ થિંક ઇન્ડિયન ફ્રન્ટ આપણે બહુ વરી કરવાની જરૂર લાગતી નથી અત્યારે. ઇનફેક્ટ વી હેવ હેન્ડલ્ડ ધી સેકન્ડ વેવ ઇન અ રીઝનેબલી ગુડ મેનર. ઇનફેક્ટ હવે નંબર્સ ઘણા ઓછા આવી રહ્યો છે અને લેટ જે ડાઉન રિકવરી નંબર્સ છે એ પણ આપણને હેપીલી નંબર્સ પર દેખાઈ રહ્યા છે. So I would say that Indian market is, of course, right now reacting to what is happening in the global markets. એ બહુ નેચરલ વસ્તુ છે. જે દિવસે ડાઉ જોન્સ કંઈ 500-600 પોઈન્ટ નીચે હોય તો આપણે ઇક્વિટી માર્કેટ જનરલી ઉપર નથી આવતા. એ થોડુંક ક્યાંક ને ક્યાંક સિંક્રોનાઇઝેશન કોરિલેશન્સ હોય છે. પણ broadly, I would say that Indian market has its own fundamentals. We have our own economy, to see and analyze. Our own sectors, companies to analyze. In fact, opportunities વધારે છે. અને આઈ વુડ સે દેટ ઇન્ડિયન માર્કેટ્સમાં સો ગ્લોબલ કારણે કંઈક મોટા કરેક્શન્સ આવે તો દેટ વુડ બી યુઝ એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ ઇનટુ ગુડ સ્ટોક્સ, ગુડ સેક્ટર્સ ફોર અ નિયર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ. પણ સાથે તમે જુઓ અત્યારે જે રીતે ઇન્ફ્રા હોય કે રિયલ એસ્ટેટ હોય, આ સેક્ટર જે રીતે અત્યારે બઝિંગ છે, કારણ કે તમે જો આ સેકન્ડ વેવમાં પણ તમે જો ભલે લોકડાઉન હતું પણ ક્યાંય પ્રોડક્શન તમે જો ખાસ ઘટ્યું નથી, ત્યાં બધી જગ્યાએ કામકાજ ચાલુ જ હતું. તો તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો અત્યારે, ખાસ કરીને રિયલ એસ્ટેટને? રિયલ એસ્ટેટ એ એક સેક્ટરમાં તમે જો લાસ્ટ 8-10 વર્ષની એક કોન્સોલિડેશન ફેઝ જઈ રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ પર એક મોટી અસર હતી. ઓફકોર્સ ગવર્મેન્ટના ઘણા બધા સ્ટેપ્સ જેવા રેરા જેવા આવ્યા એને કારણે થોડીક ડિમાન્ડ આવી. ઇનફેક્ટ સ્ટેમ્પ ડ્યુટીઝમાં જે ઘટાડા કરવામાં આવ્યા એને કારણે પણ આપણને મુંબઈ જેવા સેક્ટર્સમાં એક અપટિક જોવા મળી. સો આઈ થિંક ક્યાંક ને ક્યાંક એ જે વેટ પીરિયડ હતો એ કંઈક એન્ડ થઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. પ્લસ જે આ વર્ક ફ્રોમ હોમનો આખો જે કલ્ચર આવ્યો એને કારણે પણ આઈ વુડ સે દેટ દેર ઇઝ અ સ્ટ્રોંગ ડિમાન્ડ વિચ ઇઝ કમ અપ. દાખલા તરીકે આઈટી સેક્ટર્સ હોય તો ઓલમોસ્ટ 70-80% ઓફ ધી વર્ક ઇઝ બીન હેપનિંગ ફ્રોમ વર્ક ફ્રોમ હોમ. સિમિલરલી ઘણા બધા સર્વિસ સેક્ટર્સ જે હોય છે એમાં પણ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર સ્ટ્રોંગલી આવી રહ્યું છે. તો એને કારણે પણ આપણને એક રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ જોવા મળી છે. આઈ વુડ સે દેટ સ્ટીલ બ્રોડલી લિસ્ટેડ સ્પેસમાં કંપનીઝ આર, આઈ વુડ સે, ડિવાઇડેડ છે. સ્ટ્રોંગ બેલેન્સ શીટ્સ વાળી કંપની પર વધારે ફોકસ કરવું જોઈએ, અથવા તો જે બેલેન્સ શીટ્સ થોડી વીક છે પણ જો એ લોકો કેપિટલ રેઝ કરી શકે અને આગળ જતા એ પૈસા એનું ડિપ્લોયમેન્ટ સારા પ્રોજેક્ટ્સમાં થાય તો એમાં પણ આપણને એક વળતર મળી શકે છે. સો બ્રોડલી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ છે. કોન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યું છે એટલે રોકાણકારોના રડારમાં ખાસ હોવું જ જોઈએ એવું લાગી રહ્યું છે. પણ સર એની સાથે જે આપણે ઓટો કે ઓટો એન્સિલરીના ફ્રન્ટ ઉપરનું આખું જે એક શિફ્ટ થતું જે જોઈ રહ્યા છે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું, એ ને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ જે આખું શિફ્ટિંગ થશે તો એમાં આપણે ઘણા બધા ડિસ્ટ્રપ્શન ક્રિએટ થતા જોઈશું. તો એ તબક્કે આપ કઈ કંપનીઝ કે કયા વર્ટિકલને ખાસ ફોકસ કરવા માટેની એડવાઇસ કરશો? વિક્રમ,
વિક્રમભાઈ, આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવી રહ્યો છે રેગ્યુલરલી કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ સ્પેસમાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે અને એને કારણે કેટલું ડિસ્ટ્રપ્શન ઇન્ડિયન લિસ્ટેડ પ્લેયર્સમાં થશે. તો મને એવું લાગે છે કે ઈવી ઓફકોર્સ ઇટ્સ અ સેક્ટર વિચ ઇઝ ઇવોલ્વિંગ. ઇનફેક્ટ ગ્લોબલી ઇટ ઇઝ ઇવોલ્વિંગ અને જેને કારણે ગ્લોબલ વોર્મિંગની બી જે આપણને અસર જોવા મળી છે એને કારણે પણ ઈવી સેક્ટર ઉપર આવી શકે છે. પણ ઇન્ડિયન માર્કેટ્સ, ઇન્ડિયન કન્ડિશન્સ, ઇન્ડિયન રોડ્સ, ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જોતા થોડો એક લેગ આવી શકે છે આમાં, એક એ દેખાઈ રહ્યું છે. પણ મને લાગે છે ઈવી એઝ અ સેક્ટરમાં પહેલા ગવર્મેન્ટ ફોકસથી આવશે, કારણ કે ઇન્ડિયન માર્કેટ્સમાં યુ નીડ ગુડ સબસિડીઝ ફોર ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ ટુ ગો હેડ. લાઈક દાખલા તરીકે હમણાં 15-20 દિવસ પહેલા ટુ વ્હીલર્સમાં ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર્સમાં એક સબસિડીનો નંબર વધારવામાં આવ્યો છે. સો બ્રોડલી સ્પીકિંગ અમુક જે સેક્ટર્સમાં પહેલા એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે અને એમાં સ્પીડઅપ થશે અને આગળ જતા પછી ધીરે ધીરે આપણને ઇવન પેસેન્જર વેહિકલ્સમાં પણ ઈવી ઇન્ડિયન માર્કેટ્સમાં આગળ જતા જોવા મળે. સો બ્રોડલી ફર્સ્ટ મે બી એક્સેપ્ટન્સ વિલ બી ઇન ટુ વ્હીલર્સ, second will be maybe in electrical buses because of the government push, and then it will be shifting to the passenger vehicles. So આ એક સ્પેસ ઇમર્જ થઈ રહી છે. પણ એવું નથી કે ભાઈ રાતોરાત 2 વર્ષમાં જ ઇન્ડિયન માર્કેટમાં બધી ઈવી આવી જશે અને એને કારણે લિસ્ટેડ પ્લેયર્સને ચેલેન્જ આવી શકે. ઇનફેક્ટ લિસ્ટેડ પ્લેયર્સમાંથી ઘણા બધા ઓલરેડી હેવ સ્ટાર્ટેડ. ઇનફેક્ટ ટુ વ્હીલર્સ કંપનીઝ ઇન ઇન્ડિયા હેવ ઓલરેડી સેટ અપ ધોઝ ઈવી સબસિડરીઝ અને એમાં ઘણો આગળ પ્રોગ્રેસ થઈ રહ્યો છે. So I would not rule out completely this EV as a sector, પણ થોડુંક ઇમ્પ્લિમેન્ટેશનમાં વિથ અ લેગ આવશે, ટાઈમ લાગશે. પણ એઝ અ કોન્સેપ્ટ ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણી બધી કંપનીઝ આમાં ઇવોલ્વ થઈ રહી છે જે આગળ જતા ઇન્વેસ્ટરોને સારા રિટર્ન્સ આપી શકે. તો આ જ સેગમેન્ટમાં તમે જો ગ્રીન એનર્જી સેગમેન્ટ કહીએ અથવા તો તમે જે ઈવીની વાત કરી એના માટે પાવર સ્ટેશન્સ જે બધા ચાર્જિંગ સ્ટેશન્સ જે બધા લગાડશે એવી કંપનીઝ પર કેટલું ફોકસ રાખવું જોઈએ? તમને લાગે છે ઝડપે એમાં કોઈ એક મુવમેન્ટ જોવા મળી શકે? આઈ થિંક નિશાબેન, આ બધા જે કોન્સેપ્ટ છે એમાં ગવર્મેન્ટ કંપનીઝ ઓલ્સો વિલ ટેક સમ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ અને ઇનફેક્ટ એક્ઝિસ્ટિંગ પાવર યુટિલિટીઝ કંપનીઝ ઓલ્સો કેન ટેક ધીસ કાઇન્ડ ઓફ ડિસિઝન્સ એન્ડ ઇન્વેસ્ટ બિગ અમાઉન્ટ, બીકોઝ આ બધા વસ્તુઓ માટે આપણને એક લાર્જ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હશે. ડેફિનેટલી અમુક પ્રાઇવેટ સેક્ટર્સ કંપનીઝ ઓલ્સો ઓલરેડી ઓન ધ ડિસ્કશન પ્લેટફોર્મ્સ કે આ કઈ ઇકોસિસ્ટમ જેને આપણે કહીએ છીએ ચાર્જિંગ સ્ટેશન સાથેની એ કઈ રીતે આખી ઊભી થઈ શકે ઇન્ડિયામાં. અને કદાચ આપણને એવું બી જોવા મળે કે કોઈ ગ્લોબલ મેજર આવી અને ઇન્ડિયન કંપનીઝને કાં ટાઈઅપ કરે કાં કદાચ સ્ટેક લઈ લે અને એને કારણે આપણને મોટું ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે. તો આ બધા જ જેને આપણે સબ સેગમેન્ટ ઓફ ઈવી કહેશું એ બધા ઇન્ટરેસ્ટિંગ ફેઝમાં પસાર થઈ રહ્યા છે અને સાચે જ એમાં ખાસી એવી ઓપોર્ચ્યુનિટી ઊભી રહી છે જેને કારણે રોકાણકારોને વળતર સારા મળશે એવી આશા છે. સર, એની સાથે એક પર્સપેક્ટિવ ખાસ આ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સનું સમજવા માંગીશું. લગભગ આ છેલ્લા 3 અઠવાડિયા જોવો અને એની પહેલાનો પણ એક સમય જોવો કે જ્યાં આપણે કોરોનાના કેસીસ વધતા જોયા હતા ત્યારથી આખું બેન્કિંગ સેક્ટર છે, એનબીએફસી છે, ફાઇનાન્શિયલ્સ છે, એ બધા જ ફ્રન્ટ ઉપર આપણને કન્ટિન્યુઅસ એક પ્રેશર બનતું દેખાયું છે. રિસેન્ટલી આપણે જો ઇન્સ્યોરન્સ કંપનીઝના આંકડાઓ પણ જોઈએ જૂન મહિનાના આવતા દેખાયા છે, ત્યાં પણ આપણે પ્રીમિયમની આવક ઓછી થતી દેખાય છે. તો આ આખું જે ફાઇનાન્શિયલ્સ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સનું આખું આ વર્ટિકલ છે એ બધા જ વર્ટિકલ ઉપર આટલું બધું પ્રેશર આવવા માટેના શું ફેક્ટર્સ જોઈ રહ્યા છો અને અહીંયા પરિસ્થિતિ ક્યાં સુધીમાં ઇઝ આઉટ થતી જોઈ શકીશું આપણે? વિક્રમભાઈ, આ આખા સેક્ટરમાં 2 વસ્તુ થઈ છે. પહેલી જે વસ્તુ થઈ રહી છે કે તમે ઇન્ડિયન કોર્પોરેટ્સની જો બેલેન્સ શીટ જોશો માર્ચ 21 વર્સિસ માર્ચ 20, તો મેજોરિટી ઓફ ધી કંપનીઝે ડેટ રિડક્શન પર ખાસું ફોકસ આપ્યું છે અને આપણને ઘણા બધા કંપનીઝમાં જે ડેટ હતા એ નેક્સ્ટ 21 વર્ષમાં બીકોઝ ઓફ લોકડાઉન કહો કે બીકોઝ ઓફ હેવી કોસ્ટ કટિંગ કહો એને કારણે આપણને ડેટ રિડક્શન્સ ઘણું બધું જોવા મળે. તો ઓબ્વિયસલી આની એક સીધી અસર આપણને ક્રેડિટ ગ્રોથ પર જોવા મળે, કારણ કે જો કોર્પોરેટ્સને પૈસા જ નથી જોઈતા તો ઓબ્વિયસલી બેન્કિંગ સેક્ટરની ટોપ લાઈન ક્યાંથી આવે અને એને કારણે આપણને એક પ્રેશર જોવા મળે. બીજું જે આ ફેઝમાં કે આ સેક્ટરમાં થયું છે એ વરીઝ ઓફ એનપીએસ, આજે એનસીએલટી પ્રોસેસીસ એક્સેટ્રા અને એને કારણે પણ
ઓફકોર્સ લાસ્ટ 3-4 વર્ષથી આ ચેલેન્જિંગ સેક્ટર્સ માંથી પસાર થઈ રહ્યા છે, પણ એટ ધ સેમ ટાઈમ આ કોવિડને કારણે એ કદાચ વધી ગયું, તો એ પ્રોવિઝન્સના પણ ફિયર્સ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટર્સને દેખાઈ રહ્યા છે. અને ત્રીજું જે ઇન્ડિયન જે ખાસ કરીને પીએસયુ સેક્ટર્સમાં હતું, બેન્કિંગ સેક્ટરમાં, કે ભાઈ મર્જર્સ થવાના છે, ઇન્ડિયન જે લાર્જ પીએસયુ બેંક છે નાની પીએસયુ બેંક્સને લેશે, એને કારણે પણ એક કન્ફ્યુઝન સેક્ટરમાં હતું. અને છેલ્લું તમે કીધું પ્રમાણે એનબીએફસી સેક્ટર, તો એનબીએફસી સેક્ટર ઓબ્વિયસલી હેઝ અ મોર ડેલ્ટા ઓન ધ નેગેટિવ સાઇડ જ્યારે પણ ઇકોનોમીમાં કંઈ પણ ચેલેન્જીસ આવતી હોય છે. સો આ બધા કારણોને કારણે આ સેક્ટરમાં આપણને અત્યારે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. પણ આઈ વુડ સે ધેટ ઇનફેક્ટ ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. આજે કારણ કે ક્રેડિટ ગ્રોથ જે ઓલમોસ્ટ લોઅર લેવલ પર ચાલી રહ્યા છે, અને કાલ સવારે જ્યારે પણ કેપેક્સની જરૂર પડશે, આજે ફોર એક્ઝામ્પલ US ઇઝ ટોકિંગ અબાઉટ અ હ્યુજ ઇન્ફ્રા પુશ ફ્રોમ ધ ન્યૂ ગવર્મેન્ટ, તો એને કારણે જો ઇન્ડિયન માર્કેટમાં પણ એક કેપેક્સ રિક્વાયરમેન્ટ આપણને જ્યારે પણ આવશે, હું નથી કહેતો કે નેક્સ્ટ 6-8 મહિનામાં આવશે, પણ જ્યારે 2-3 વર્ષમાં એક કેપેક્સ રિક્વાયરમેન્ટ આવશે, ત્યારે સેમ પ્રમોટર્સ અગેન વિલ ગો ટુ ધ સેમ બેંક્સ અને રેઝ મની અને દેન યુઝ ધોઝ મની ફોર પુટિંગ અપ ધ લાર્જ પ્રોજેક્ટ્સ. સો આ એક ઓપોર્ચ્યુનિટી પણ છે, પણ યસ, અત્યારે જેને આપણે મીડિયમ ટર્મ કહીશું, એક ચેલેન્જિંગ ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે આખું સેક્ટર. એને કારણે જ મેં તમને કીધું કે ભાઈ બ્રોડલી બેન્કિંગ સેક્ટર કરતા એના જે સબ સેગમેન્ટ્સ હતા, જે દાખલા તરીકે એએમસી બિઝનેસીસ છે, કે ભાઈ તમે કીધું પ્રમાણે ઇન્સ્યોરન્સ સેક્ટર, ઇનફેક્ટ ઇન્સ્યોરન્સનો સર નંબર્સ જૂનના 15% to 17% જમ્પ દેખાઈ રહ્યા છે. તો આઈ વુડ બી વેરી હેપી વિથ ધોઝ નંબર્સ. અને બીજું જે ગોલ્ડ ફિનાન્સ કંપનીઝ છે, એક્સેટ્રા, તો સબ સેગમેન્ટ્સમાં વધારે અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે એઝ કમ્પેર્ડ ટુ ધ બ્રોડ લાર્જ કેપ બેંક્સ. ઓકે યોગેશજી, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ. ખૂબ ખૂબ આભાર તમારો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તમારા વ્યૂઝ દર્શકો સાથે શેર કરવા માટે સર. થેન્ક યુ. થેન્ક યુ. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.